हेलो मित्रों, जय श्री कृष्ण, जय माताजी। केम छो बधा मजामां? स्वागत है तमारुं काठियावाड़ी केम्पिंग ब्लॉगमां। अने आजे अमे आव्या छीए अहींया केम्पिंग करवा माटे अने आ तमने અહીંનું લોકેશન બધું બતાવું અને એની જગ્યા બધી બતાવી તમને કેવી સુંદર મજાની જગ્યા છે અને સુંદર મજાના નાના નાના ડુંગરાઓ છે। ચાલો જોઈએ તો વિડિયો જોતા રહેજો કન્ટિન્યુ અને કારણ કે મજા આવવાની। તો મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે ધીરે ધીરે અને અમે અહીંયા કેમ્પિંગ કરવા માટે આવ્યા છીએ અને નાસ્તો બનાવવાના છીએ। અત્યારે પ્લાન છે પીઝાનો, કારણ કે છોકરાઓને પીઝા ખાવાની ઈચ્છા થઈ છે અને જોઈએ હવે શું પીઝા બને છે કે નહીં, કંઈ બીજું કંઈ બનાવીએ। તો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ અને વિડીયો ગમે તો મિત્રો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ આપતા રહેજો। વિડીયો પૂરો જોજો, મજા આવશે તમને આજે। તો ચાલો આપણે પહેલાં એની સાફ સફાઈ કરી લઈએ થોડીક। મિત્રો જોઈ શકો છો અહીંયા કેવો મસ્ત મજાનો વ્યૂ આવે છે અને બહુ સુંદર જગ્યા છે અહીંયા। મિત્રો વરસાદ ઉપર મંડાઈ રહ્યો છે અને આપણે આવ્યા છે અહીંયા કેમ્પિંગ કરવા માટે। કેવી સુંદર મજાની જગ્યા છે અહીંયા, તમે જોઈ શકો છો। તો મિત્રો આ છે આપણી કેમ્પર વાન અને બધો સામાન અત્યારે ઉતારીએ નીચે। તો મિત્રો અહીંયા છે આપણી કેમ્પર વાન અને અહીંયા તૈયારી થઈ રહી છે પીઝા બનવાની। તો પીઝા બનાવી રહ્યા છીએ આપણે નાસ્તામાં, તમે જોઈ શકો છો। ડુંગળી, ટમેટું અને મરચું એક છે, બાકી શું વસ્તુ નાખશું આગળ હું તમને બધું બતાવીશ। અને સિમ્પલ પીઝા બનાવવાના છે મિત્રો। આપણે આ નાનો એવો સ્ટવ છે એમાં જ બનાવવાના છીએ, આને યુઝ નથી કરવો, જરૂર પડશે તો કરશું। આ જો આમાંય કાટ લાગી ગયો છે થોડો થોડો, કારણ કે આપણે હમણાં વિડીયો બનાવ્યા નથી અને ટાઈમ મળ્યો નથી, કંઈ પર્સનલ કામ જ એટલા વધી ગયા। કાઢી લઈએ સામાન, થોડો થોડો જરૂર છે એટલું બધું બહાર કાઢી લઈએ। તો આપણો નાનો સ્ટવ રેડી કરી દઈએ, નીચેથી આપણે આ કાઢી લઈએ। મિત્રો નાનો સ્ટવ રેડી થઈ ગયો છે અને બને એટલું આમ જ બનાવશું, ઘટશે તો આપણે આને ચાલુ કરશું, નહીં તો આમ જ પૂરું કરશું આપણે। તો મિત્રો આપણે અહીંયા આપણી કેમ્પર વાન રાખી દીધી છે અને અહીંયા જો લાઈન કરી દીધી છે પથ્થરની અને બાજુમાં નાનો એવો ડુંગરો છે। સામે પણ એક ડુંગર છે અને આ સાઈડ પણ નાના નાના ડુંગરાઓ છે અને અહીંયા વચ્ચે અમે અહીંયા આવ્યા છીએ કેમ્પિંગ કરવા માટે। તો મિત્રો આ પીઝા આપણે બનાવવાના છીએ આજે અને પહેલી વાર પીઝા બનાવીશું, તો જોઈએ કેવું પીઝા બને છે। અને આમાં
મિત્રો પીઝાના ત્રણેય પ્રકારના સોસ આપણી પાસે છે અને આમાં ઘણી બધી વસ્તુ આવે છે, પણ આપણે જેટલી યાદ રહી અને આપણને ખબર છે એટલી આપણે નાખીએ છીએ. બાકી પીઝા તો બધો અલગ અલગ ટાઈપના પીઝાઓ આવે છે. તો આ પીઝા કેવું બને છે અને કેવી રીતે બનાવીએ છીએ આપણે જોયો તમે, અને જોઈએ આપણે પહેલી વાર બનાવીએ છીએ. તો ચાલો પહેલાં આપણે આમાંનો એક સોસ નાખી દઈશું. મિત્રો આ છે ટોમેટો સોસ, કિસાન ટોમેટો સોસ. અને એક આ વસ્તુ છે, આ લાંબુ નામ છે મિત્રો, એટલે તો મિત્રો એક આ સોસ છે, એ આપણે પણ નાખીશું આમાં. અને હવે એને આપણે લગાવી દઈશું ચારે બાજુ સરખું. આપણે આ જે પીઝાની રોટલી આવે એ તૈયાર જ લીધી છે. અને પીઝા આપણે એટલા માટે બનાવીએ છીએ કે હમણાં વિડીયો બનાવ્યા નથી, કારણ કે ફેમિલી સાથે હું જઈ નથી આવ્યો. અમારે મેડમની થોડીક તબિયત બરાબર નહોતી, અને એટલે જ આપણે આ બનાવીએ છીએ અને ઓછું હમણાં કામ કરવા દઈએ, કારણ કે રેડી થઈ જશે ને પછી એને જ બધું કરવાનું છે. પણ આપણે જેટલું બને એટલું આપણે શીખીએ તો મજા આવશે એમ. ક્યારેક આપણે એકલાને જવું હોય તો વાંધો ન આવે. તો મિત્રો આ આપણે લગાવી દીધું છે ચારે બાજુ. અને એમાં આપણે પાસે છે મોઝરેલા ચીઝ, તો એ પણ આપણે આમાં પહેલાં થોડુંક નાખીશું. પહેલાં જાજુ નહીં નાખવાનું મિત્રો, થોડું નાખવાનું, પછી તમને જે યોગ્ય લાગે એ. તો મિત્રો મોઝરેલા ચીઝ આપણે નાખી દીધું છે, અને તમે કેવી રીતે કરો છો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો. અમે તો આવી રીતે કરીએ છીએ, કારણ કે આપણે કાઠિયાવાડી છીએ. આ પીઝા ને એ તો બધું વિદેશનું છે, આપણે કાઠિયાવાડનું નથી, એટલે છતાંય આપણે અહીંયા વિદેશનું અહીંયા બનાવી. અને આવા લોકેશનમાં બનાવવાની મજા અલગ આવે છે, અને અહીંનો નાસ્તો કરવાની પણ મજા અલગ આવે છે. તો ચાલો હવે આપણે એમાં ડુંગળી રાખી દઈશું. આપણે આ ડુંગળી રાખી દીધી છે. હવે આપણે આ એક મરચું છે કેપ્સિકમ, એ પણ આપણે રાખી દઈશું. મરચાં લગાવી દીધા છે. હવે ટમેટા પણ રાખી દઈશું આમાં એક એક કરીને. પણ રાખી દીધા છે. હવે કાંઈ નાખી દઈશું ચારે બાજુ, તમે જોઈ શકો છો આવી રીતે આમ. તો આપણે આપણો મસાલો અંદર નખાઈ ગયો છે. હવે બાકીનું આપણે નાખીએ. આપણે હવે એમાં મોઝરેલા ચીઝ છે એ બધું આની ઉપર નાખી દઈશું. તો મિત્રો આપણે આમાં થોડુંક તેલ લગાવી દીધું છે, કારણ કે આ એમાં ચોટે નહીં પીઝા. અને ઘણા લોકો બટર પણ લગાવતા હોય છે, પણ આપણે તેલ લગાવીને રાખ્યું છે તેલ, કારણ કે ચોટે નહીં એના માટે. હવે આપણે આપણો ગેસ ચાલુ કરશું. મિત્રો આપણે આ પીઝાને આવી રીતે આમ રાખી દેવાનું, થોડુંક ગરમ થવા દેવાનું છે. અને હવે એની ઉપર આપણે આ ઢાંકી દઈશું. મિત્રો આપણે 8 થી 10 મિનિટ જ રાખવાનું છે આ, કારણ કે એની રોટલી જે પીઝાની આવે ને એ તૈયાર છે. આપણે હાથે બનાવતા હોય તો થોડોક ટાઈમ લાગે, કારણ કે મેંદાના લોટની આપણે પહેલાં રોટલી મેંદાના લોટની હાથે જ બનાવી, કારણ કે અમે રોટલી તૈયાર લીધી હતી. અને હવે એમાં ડાયરેક્ટ આપણે મૂક્યું છે, એટલે 5 થી 8 થી 10 મિનિટ જ લાગશે.
આપણું આ છે કાઠિયાવાડ, આ ગોકુળિયું કહેવાય. એટલે અહીંયા ગાયો ભેંસો તો વધારે જ હોય છે. અને અહીંયા દૂધ ને દહીં ને આપણે કાઠિયાવાડનું તો વખણાય છે પહેલેથી. એટલે તમે જોઈ શકો છો આ બધી ભેંસો અહીંયા ચરવા માટે આવી છે. મજામાં તો આવ્યા છીએ અમે અહીંયા આગળ કેમ્પિંગ કરવા માટે અમારી કેમ્પર વાન સાથે. તો તમે જોઈ શકો છો અહીંયા બની રહ્યું છે આપણે પીઝા, અને આપણે અહીંયા મજા લઈ રહ્યા છે. સુંદર મજાની જગ્યા છે તમે જોઈ શકો છો અહીંયા. અને વરસાદ આવવાનો હતો પણ વરસાદ આવ્યો નથી, તો અમે વરસાદની રાહ જોતા હતા કે વરસાદ આવી જાય તો ઓર મજા આવશે. પણ ખબર નહીં, અમે જ્યારે આવી ત્યારે વરસાદ નથી આવતો. અમુક જગ્યાએ આવી જાય, અમુક જગ્યાએ નથી આવતો. તો તમે જોઈ શકો છો મારી પાછળ કેવી સુંદર મજાની જગ્યા છે અહીંયા, અને પાછળ ભેંસું પણ સરી રહી છે. અને અહીંયા આપણી છે કેમ્પર વાન. મેડમ જો તબિયત બગડી ગયેલા તડકે બેઠા છે. હવે પાછા થોડીક કંઈક તાકાત આવે તો આપણે કામ ન કરવું પડે. કેમ છે, મજામાં? તબિયત પાણી સારા ને? પીઝા બની ગયું છે અને હવે આપણે એને કટિંગ કરી રહી. બની ગયું છે, તમે જોઈ શકો છો. મિત્રો આપણે પીઝા બની ગયો છે અને અહીંયા છે ફ્રૂટ થોડુંક, કારણ કે મેડમની તબિયત બરાબર નથી એના માટે ફ્રૂટ અને પીઝા થોડુંક ખાશે. અને કેળા લાવ્યા છે, સફરજન છે, દાડમ. અને અહીંયા મસ્ત મજાની જગ્યા છે, તો મજા આવે છે અહીંયા બેસવાની અને નાસ્તો કરવાની પણ મજા આવશે. તો તમને પણ આવી રીતે કંઈ ગમતું હોય તો તમે પણ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મારા વિડીયાને, અને શેર કરજો, અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો મસ્ત પીઝા બન્યું છે મિત્રો. તો મિત્રો આપણે આ કચરો આમાં જ ભરી લેશું, અને અહીંયા ક્યાંય ફેંકવાના નથી. ઘરે ડસ્ટબિનમાં જ નાખી દેશું. અહીંયા કંઈ ફેંકવાનું નહીં. કચરો ગમે ત્યાં મિત્રો તમે જાઓ કેમ્પિંગ કરો કે રસોઈ બનાવતા હોય તો જંગલ વિસ્તારમાં કે આવી જગ્યામાં ક્યાંય કચરો કરવો નહીં. મિત્રો આ એક ઝાડ છે, તમે જોઈ શકો છો. અને આવા આપણે અહીંયા જગ્યાએ આ કાઠિયાવાડમાં ઘણા આવા ઝાડ હોય છે, ગુજરાતમાં પણ ઘણા ઝાડ છે. તો એને આ શું કહેવાય ને એ તમે કોમેન્ટમાં જરૂરથી કહેજો. તમે જોઈ શકો છો આમાં લીંબુ જેવા આકારનું એક ફળ આવે છે. આનું નામ મને તો ખબર છે, પણ તમે કહેજો આને શું કહેવાય કોમેન્ટમાં. મિત્રો આવો એક નહીં પણ તમે જોઈ શકો છો ઘણા બધા ઝાડ છે. જો અહીંયા બીજું ઝાડ છે, આ બધા નાના નાના ઝાડ છે ને એ બધા એના જ ઝાડ છે. જો આ બીજું ઝાડ છે એમાં પણ જો લીંબુ જેવું જો એક ફળ આવેલું છે. તો મિત્રો આપણે અહીંયા જંગલની અંદર થોડોક ચક્કર મારીએ અને મજા આવશે. વાતાવરણ બહુ સારું છે, ઠંડુ એવું. તો મિત્રો અમે
પીઝા ખાઈ લીધા છે અને મજા આવી અને હવે અમે જઈ રહ્યા છીએ ઘરે. તો વિડીયો ગમે હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને હવે ધીમે ધીમે પાછા વિડીયો આપણે બનાવતા રહેશું અને મૂકતા રહેશું. વચ્ચે ગેપ પડી ગયો હતો કારણ કે પર્સનલ કામ આવી ગયા હતા બધાય અને મેડમની પણ તબિયત થોડીક બગડી ગઈ હતી. હવે થોડુંક રેડી છે એટલે હવે ચાલો હવે જઈએ અને વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો આવજો મિત્રો.